આજે માઘ સુદ ચોથ છે, ગુરુવાર છે, તારીખ 22/1/2026 વર્ષ છે. ગઈકાલે આપણે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓ છે, જે રામના ઉપાસકો હોય તે જગ્યાએ વૈકુંઠ ધામની કલ્પના કરે કે અહીંયા વૈકુંઠ ધામ છે. શ્રીજી મહારાજે પોતે સ્વયં કર્યું છે કે જ્યારે તમને આવી દિવ્ય દ્રષ્ટિ થશે ત્યારે આ ગઢડું શહેર કે લીંબ વૃક્ષ કે દાદાનો દરબાર કંઈ દેખાશે નહીં, ડાયરેક્ટ અક્ષરધામ દેખાશે. જ્યારે આવી વૃત્તિ થશે ત્યારે પણ આપણી હજી માયાવી દ્રષ્ટિ છે, આવરણ છે, એટલે આવરણને કારણે ગઢડા દેખાય છે, ગંગા નદી દેખાય છે, દરબાર દેખાય છે, લીંબ વૃક્ષ દેખાય છે, આ બધું દેખાય છે. કેમ? આપણે આવરણ દૂર થયું નથી. જ્યારે આવરણ દૂર થઈ જશે ત્યારે બધું જ દિવ્ય દેખાશે. કૃષ્ણના ઉપાસકો છે તે જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓ હોય તે દિવ્ય ગોલોક ધામની ભાવના કરે. ભગવાનનું આ દિવ્ય ગોલોક છે, મથુરા વૃંદાવન નહીં પણ ગોલોક છે, ત્યાં ભગવાન તે બિરાજમાન છે, એવી દિવ્ય ભાવના કરે. એટલું જ નહીં પણ એના જે ભક્ત છે તેને ઉદ્ધવ અને અક્રૂરના સમાન ભાવના કરે. તો મહારાજ કે ભજન કરવાનું સુખ થાય, તે સિવાય સુખ ના આવે. તે સિવાય તો ભગવાન આપણા જેવા જ લાગે ને. મેં કાલે કીધું હતું જવાહરભાઈનું ચરિત્ર એને જેવું લાગે કે આપણા જેવા જ છે ને, ભગવાનમાં ને એનામાં આપણામાં ફેર શું છે, ત્યારે એવા જ છે. એ મહારાજ કે સંભાવ ટળવાને માટે, મહારાજ કે દિવ્ય ભાવ લાવવાને માટે મહારાજ કે આ જે વસ્તુ કઈ છે તેને સમજી રાખો. દિવ્ય ભાવે સહિત મનુષ્ય ભાવની મૂર્તિનું ધ્યાન કરે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તેને વિના અન્ય જે આકાર તે બેયને વિશે સંપૂર્ણ થાય જ નહીં, થવું જ ન જોઈએ. જગતના જીવ કે બીજા અવતારો તેને વિશે ભગવાનની વિશે સંપર્ક દેવ કોઈ શિવ બ્રહ્માદિક દેવને વિશે સંભાવ ન થવો જોઈએ. કે બધાએ કેવી રીતે જો સંભાવ કેવી રીતે થાય કે જે અવતારો થાય છે તે પણ પ્રકૃતિ પુરુષ થકી જ થાય છે ને. પહેલું કાર્યખરું તો આ જ છે ને, જે મહાપુરુષ ને મા માયા ને પ્રકૃતિ પ્રધાન માયા ને પ્રધાન પુરુષ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે, ત્યાંથી વિરાટ ઉત્પન્ન થયું. તો વિશેષતા શું? એટલે આ બે વિશેષતા લાવી. કઈ વિશેષતા? કે માત્ર તમે જ્યાં ભગવાન બિરાજે છે, ગોકુળ મથુરા કે વૃંદાવન કે અયોધ્યા છે, તે માત્ર એની ભાવ ન કરો, પણ ભાવના ભગવાનના વૈકુંઠ ધામની કરો, ગોલોક ધામની કરો, બ્રહ્મધામની ભાવના કરો, તો એમાં દિવ્યપણું મનાશે. હજી એક વિશેષ વાત કરી, અને એ વાત કર્યું કે અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ છે તેમાં દ્વિભુજ અને ચતુર્ભુજ તથા ભાવના અષ્ટભુજની ભાવના કઈ છે તે પણ આના માટે જ. કેમ? માણસને 4 હાથ ન હોય, માણસને 8 હાથ ન હોય, માણસને આ સહસ્ત્ર હાથ ન હોય. સહસ્ત્ર ભુજા ભગવાને કીધા, સહસ્ત્ર શિર રેખા પુરુખા. એક જીવને હોય તો ભગવાનને જ હોય, એટલે એ અંતર પડી જાય, એમાંથી અલગ પાડી દેવાનું. બ્રાહ્મણો તો બધા એક જ હોય. જ્યારે યજ્ઞ કર્મકાંડ વિધિ માટે બેસે ત્યારે બ્રાહ્મણો તો બધા એક જ હોય. બધાના હાથ હોય, પગ હોય, બધું મોઢું હોય, નાક કાન હોય, શ્રુતિઓ બોલતા હોય. પણ તેમાંથી વિદ્વાનને આચાર્ય બનાવે છે, અને તેમાંથી એની કેટેગરી પ્રમાણે કોઈને બ્રહ્મા બનાવે છે. આ બધા દેવોની જરૂર છે, તો એમાં દેવત્વ પણ નિમિત્ત કરે છે, પોતે છે નહીં, નિમિત્ત કરે છે, તે બનાવવું પડે એમ. તેમી આ એને અલગ પાડે છે. તેમ ભગવાન આ જગતના જીવાત્માઓ થકી આ મૂર્તિ ભગવાનના જે અવતારો છે તેને અલગ પાડે છે. સાંખ્યશાસ્ત્રનો મત જ છે. સાંખ્યશાસ્ત્ર એમ જ કહે છે કે પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયું તે નાશવંત જ છે. સાંખ્યનો મત છે. આ પ્રકૃતિ પુરુષ થકી જે કંઈ ઉત્પન્ન થાય એ નાશવંત જ છે. તો આ વિશેષતા શું કીધી? યોગશાસ્ત્ર કે ના એ નહીં. બધા નાશવંત છે તો માણસ તો નાશવંત છે. ભગવાનની મૂર્તિ, ભગવાન તો ધારે તો નાશ થાય ને, નહીં તો આ પંચભૂતનું શરીર નાશ પણ ના પણ કરે, એની ઈચ્છાની વાત છે. ભલે આ જગતની રીતે આવ્યા તો જગતની રીતે રહેતા હોય, પણ ભગવાન સ્વતંત્ર છે. માણસમાં અને જીવમાં એક ભાવ ના આવી જાય એના માટે મહારાજ કે ચતુર્ભુજ, દ્વિભુજમાંથી ચતુર્ભુજ,
અષ્ટભુજ સહસ્ત્રભુજ આ ભગવાનના આકાર વર્ણવ્યા છે. એ અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિના અન્ય આકાર તે બેમાં અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. એક ભાવ ન થવો જોઈએ, અલગ થવું જોઈએ. ભગવાન તો છે તેવા જ ને. રૂપા ભગતની કથા કહી હતી કે રસ્તામાં બે જણા દોડે ને મહારાજ કે પેલો શેન આવ્યું બાબા સાહેબનું સિયાજ સરકારનું. મહારાજ કે રૂપા મારી નાખ્યા. બતાવી દેશ મારી નાખશે. ઘણા વર્ષથી મને શોધે છે, મને કેટલા સમયથી શોધે છે. આજે હું હાથ આવ્યો છું, ભાગો નહીં તો ગયા. અને એવા દોડ્યા, મુઠ્ઠી વાળીને એવા દોડ્યા. હવે ભલભલાને સંદેહ થઈ જાય કે આવું હોય. ના થઈ જાય ભાઈ, ભલભલાને સંદેહ થઈ જાય. આ ચરિત્ર કહીએ છીએ વારંવાર, એનું કારણની પાછળ એક જ છે કે એ જે વાતો એક જ છે, એ જે વાતો એક જ બીજે કેમ થવાય રે, બીજે કેમ હે બીજે કેમ થવાય રે, બીજે એ જે વાતો એક જ એ છે, બીજે કેમ થવાય છે. અને એ જ્યારે ભગવાને કીધું કે આપણા જેવા જ છે, આપણા જેવા જ છે, ત્યારે ભગવાન થોરિયાને સંતાન આપે છે કે પગ બહુ દુખે છે, પગ દબાય લોચો ભેગું થઈ ગયું. મહારાજને કે મારું આમાં હાડકું જ નથી. એ મને કેળમાં હોય, જો કેળ દબાવી લોચો થઈ ગયો, માથું દબાવી લોચો. મહારાજને દંડવત કરવા લાગ્યા કે મહારાજ સારું થયું, મારો સંશય દૂર કર્યો. હા થઈ જાય, ભલભલાને થઈ જાય. આ ગંગારામ મલ એના ભાઈઓ હતા ભુજમાં. તે સત્સંગ કેમ થાય ભાઈ? સત્સંગ આમ ના થાય ને ભાઈ. તો ચારે ભાઈઓ હતા, તે મહારાજ પગચંપી કરાવતા હતા. હવે પગચંપી કરાવતા મહારાજ કે કળતર વધારે છે. પેલા એ નક્કી કર્યું હતું, પેલા બેઠા હતા સભામાં, એને વિચાર્યું કે આટલું બધું દબાવે છે છતાં આને ઓછું પડે છે, ગજબ છે આ. એમ ભગવાન કહેવાય છે ને આટલી કળતર છે આને. ભગવાન કહેવાય છે, ભગવાનને શેની કળતર? હા, પણ જો આપણે દબાવવા દે ને તો હમણાં ખબર પાડી દઈએ ભગવાન કેવા છે. આપણે જો દબાવવા દે ને તો ખબર પાડી દઈએ ભગવાન કેવા છે. તો ભગવાન તો અંતર્જામી છે. મહારાજ કે દરબારો એ મલો, મલ ખરા ને જાતે, એ મલો. આમ તો બીજું બરાબર, પણ આમને ફાવતું નથી દબાવવાનું, કળતર થોડી વધારે છે. તમે દબાઈ આપો છો? હા હા દબાઈ આપે ને. એને એમ કે કેવા ને કેવા દબાવી દઈએ, ઉડાડી દઈએ, એમ દબાઈ આપે ને. તે મહારાજને પગ દબાવવા લાગ્યા. મહારાજ કે જોર કરો, જોર કરો, જોર કરો. શું જોર કરે? શું બ્રહ્માંડમાંથી જોર લાવે? માણસની શક્તિ માણસ પૂરતી હોય. મહારાજ કે બસ પતી ગયો, આટલું જ જોર છે. પછી સંકલ્પ થયો કે હાથેથી આને અનુકૂળ નહીં આવે, જો પગેથી દબાવવાનું કહે ને તો પૂરા પાડી દઈએ. મહારાજ કે તમે એક કામ કરો, હાથેથી નહીં પહોંચી વળો, પગેથી દબાવો, પગેથી દબાવે. મહારાજ કે જોર કરો, વધારે જોર કરો. શું જોર કરે? ગજબ છે. કે પછી શું સંકલ્પ કર્યો કે આમ તો આને નહીં પહોંચ્યું, આને કંઈ પૂરું નથી થતું, મલકુસ્તી કરે ને તો ખબર પાડી ઉડાડીને ફેંકી દઈએ. મહારાજ કે એટલે આ મલો છો તો તમે મલકુસ્તી તો જાણતા જ હશો ને? હા હા સારી રીતે જાણીએ. તો અમે હતા ને, નાના હતા ને ત્યારે અમે કરતા હતા મલકુસ્તી. નાના હતા ત્યારે અમે મલકુસ્તી કરતા હતા. તો આવો વારાફરતી આપણે મલકુસ્તી કરીએ. પહેલાંનો સંકલ્પ ભગવાને પૂરો કર્યો. થોડી વાર મહારાજે ગંગારામને રમાડ્યો અને પછી જે ફેંક્યો, જે ફૂટબોલ ફેંકે તેમ, તે મૂર્છિત થઈ ગયો. 10-15 મહારાજ કે ઓલા મલોને કે આ તો એવું કહેતા હતા કે અમે તો ભલભલાને પાડી દઈએ ને આ કેમ પડી ગયો? કે ત્યારે અડધી કલાકે ઉઠીને પછી મહારાજને દંડવત કરવા લાગ્યો કે મલકુસ્તી તો માણસની સાથે થાય, ભગવાનની સાથે ન થાય. મહારાજ આજ કરાય ત્યારે, આજ કરાય. ભગવાનની સાથે મલકુસ્તી ન થાય તો હમરો એક ફેંકે ને તો હમરો જાય જ નરકમાં. એ તો જીવને ગતિ કેટલી, ઈશ્વર તો ફેંકે તો નરકમાં પડે. મહારાજ
આપ દયાળુ. અને એવો સત્સંગ જામ્યો, પૂછો રામાનંદ સ્વામીના આશ્રિત હતા, પછી તો સત્સંગ જામ્યો, એવો જ જામ્યો. મહારાજ કે કોઈ કે ભાવે કુભાવે મહારાજ સત્સંગ કરાવે છે. એટલે મહારાજ સત્સંગમાં ઘણા આવા ચરિત્ર કર્યા છે. અને મારે તે કરિયાણામાં ના કર્યું મહારાજે ચરિત્ર, નીચે દબાઈ ગયા, નીચે કોઠારમાં પુરાઈ ગયા. અને પહેલાં કે આમાં ડામચિયામાં તો ગોદડા ભરાય, આમાં સંતાડી દો, આમાં ના સંતાડાય. મહારાજ કે કેમ? એ આમાં તો ગોદડા રખાય, એમ તો જગ્યાઓ તો ગમે તો સંતાડ બાબા સાહેબ છોડશે નહીં, આજે પકડી જ જાઓ ને. તો મહારાજ તમને કંઈ નહીં થાય, તમે મને મરાવા બેઠા છો, માથે રહીને મરાવા બેઠા છો. તમારે અમારું નિકેતન કાઢવું છે ને? હારા કશું વિચાર મર્યા, અમને સંતાડો, નહીં તો અમે હાલે જાય અહીંયાથી. કરણીબા કે પણ સંતાડવાની જગ્યા તો હોવી જોઈએ ને, ગમે તે સુધી કાઢો. પટારો પડ્યો 10x10નો. મારે કે પેલા ગોદડાને બધા ભરીને મહેમાનો, દરબારો મોટું મહેમાન ગતિ, પટારામાં પેસી ગયા. બીજી બહેનોને સંશય થઈ ગયો ને કે આને ભગવાન કહે છે. આ ભગવાન આપણે નથી ડરતા, એવા ડરે છે. પટારો આખો, અને પટારો હલે પાછો આખો. અરે પટારો હલે, જુઓ તો ખરા કેવા ધ્રુજે છે. ત્યારે કરણીબા કે મીણબા કે મૂર્ખીઓ, ખોપરી ફૂટેલી છે કે શું? આ હલે, તમે અંદર પેસી જાઓ, હલાવો તો હલે, પટારો હલે એવો છે. ત્યારે ખબર પડી કે આવડો મોટો પટારો હલે, કોઈ માણસ ધ્રુજે અને પટારો ધ્રુજે, આમાં કંઈક છે. કરણીબાઈ મીણબાઈ કહ્યું, મહારાજ ભગવાન થઈને આવા નાટક કરો છો. મારે કોણ ભગવાન છે? તમે શું છો? હવે એ બાબો સાહેબ શું કરે? હું કાછોટ વાળીને જે ઉડાડી દઉં એને? મારે કે એવું છે? તમે ઉડાડી દો અને અમે ભગવાન છીએ? તો ભગવાન નહીં તો કોણ? મારે તો પછી બારે આવવા દો. ભગવાન છે તે બારે આવવા દો. એ ભગવાનના બારે આવ્યા ને પછી કછોટો વાર્યો ને એ પછી માથે ચાદર ઓઢાડી. નાટક તો એના બાપના હોય જ્યારે ભગવાન આવે ત્યારે. ઉપર આમ છત્રી કરીને, હાથમાં તરવાર લીધી ને 13 પાર્ષદોને તૈયાર કર્યા ને બુરજ ઉપર ગયા. અને મારે કે બુરજ ઉપર ચડી જાઓ બધા. હવે સામે 2000નું લશ્કર લઈને બેઠો છે. સામે 2000નું લશ્કર લઈને બેઠો છે, નદીને પહેલે કિનારે, અને આ કિનારે 13 પાર્ષદ. મહારાજ કે હું કહું ત્યારે ઘા કરો બધા, અને બંદૂકના અવાજ કરો. અને મહારાજ કે કરો બંદૂકના અવાજ. 13 પાર્ષદોએ બંદૂકના અવાજ કર્યા. અને પેલાના ઘોડા ને હાથી ને માણસો જે ભણેણાટી કરતા ભાગ્યા ને, તે હાથમાં ન રહ્યા, ઝાલ્યા ના ઝલાયા, એવા ભાગ્યા. અને સંકલ્પ કર્યો કે અરે આટલા 5000 માણસની સાથે આવ્યા હોય તો આપણે પહોંચી. 13 પાર્ષદ હતા. એ ધારે કરી શકે 5000ની સાથે આવ્યા હોય તો આપણે કેવી રીતે પહોંચી વળીએ? ભાગો ને તો મરી ગયા. એકલા આવશે ત્યારે જોશી. હવે એ જ મરદાલ ઘોડો લઈ અને મહારાજે બખ્તર બાંધી અને સેનામાં પેઠા, નદીને પહેલે કિનારે. ક્યાં છે બાબા સાહેબ? તો પડદો નાખીને હું રથમાં પડેલો. તો કે આ બીજા બતાવી દીધું કે આપણે મારી નાખશે આ. તો કે આયરા. મહારાજે પડદો ખોલીને કહ્યું, બાબા સાહેબ હું એકલો જ છું, આવી જાઓ. હા હા મહારાજ, શું જયસન્માન નહીં? તું એમ કહેતો હતો ને એકલા આવ્યો તો? મહારાજ મારી ભૂલ થઈ ગયો. મહારાજ કહેવાય ફરી વાર આવતો હતો. હા, અને એવો બાબા સાહેબને જીવમાં પેસી ગયું કે ધીંગાણું કરવું હોય તો ગમે તેની સાથે કરાય, પણ સ્વામિનારાયણની સાથે ધીંગાણું ના કરાય, તો ગાભા કાઢી નાખે. સ્વામિનારાયણની સાથે ધીંગાણું ના કરાય. પછી 2-4 પ્રસંગ થયા ત્યારે બધાને એમ જ કહેવો, સ્વામિનારાયણ તો ભગવાન છો ભાઈ, એની સાથે ધીંગાણું ના કરાય. પછી તો મોટી ચોટીલામાં સભા થઈ, સ્વામી આનંદ સ્વામીને ત્યાં સભા ચોટીલામાં થઈ. 10 સાધુ નાગડા વૈરાગ્યો 5000 આવીને આનંદ સ્વામીની સામે મોરચો માંડ્યો. અને બાબા સાહેબને કીધું, બાબા સાહેબ તમે એક કામ કરો. શું? આ સ્વામિનારાયણનો મત ઉખાડી નાખવાનો છે. બાબા સાહેબ શું કે, હું ઉખાડી નાખું? તમારે ભેગો રહું, એને જેલમાં પૂરી દઉં, પણ મારે એના માટે પૈસા તો આપવા પડે ને. એમ કે તમે કયો એટલા પૈસા આપીએ? તો કે ₹1,00,000 લેતા આવો. બાવાઓ તે દિવસે ₹1,00,000, ઓહો કરોડોની અપનાવી દે. ₹1,00,000 લેતા આવો. પેલા બાબાઓ બધા ભેગા થયા ને મઠોમાંથી બધા પૈસા ભેગા કર્યા, ₹1,00,000 આપ્યા. ₹1,00,000 આપ્યા પછી બાબા સાહેબ કે હવે એને સમય મોરચો કરો. શું કર્યું? બાબા શું કર્યું? આ જાણી જ લે ચમત્કાર, કરિયાણાનો ચમત્કાર જાણેલો ને. બાબા સાહેબ શું કે, હવે તમે સાધુઓ ભેગા થઈ અને અમને હુંકરા હેરાન કરો. પૈસા લઈ લીધા, તમે ભેગા થઈને અમને હુંકરા હેરાન કરો છો. ગાયો ઝઘડે, એમાં અમારે શું મુકાવાની? ગાયો સંભાળી લેવું જોઈએ. આટલું કહેવાથી શાંત ન થયા. પછી શું કીધું?
એ ભાઈઓ, તમારામાં કોઈ એવો છે અફીણ ના લેતો એવો છે? તમારામાં કોઈ એવો છે હોકા ના પીતો એવો છે? તો કે ના, શું કરવા માટે મથો છો? આમાં અહીંયા હું 10 દિવસથી સાથે રહું છું અને મારી રસોઈ હું એને આપું છું. બાબા સાહેબ કીધું રસોઈ આપવાની સંતોને, અને આવા નિર્વેશની અને કથા સાંભળું છું. નથી તો તમે કથા કરતા, નથી તો સત્સંગ કરતા, અને આવા નવા ભાન ભોવાઈમાં રખડો છો, અને પાછા સાધુને, ગરીબ સાધુને દુબાવો છો. તમે નીકળી જાઓ અહીંથી. બોલો, લાખ રૂપિયા લઈ લીધા. આવું છે ત્યારે બધું. પછી તો સમજી ગયો ભાઈ, એ સ્વામિનારાયણનું ચરિત્ર એવું હોય ભાઈ. હા, પછી પહેલાંનો ફરીજ મિયા હતો, એને એવું થયું આજે સ્વામિનારાયણને પકડી લઉં. એ કરિયાણામાં આવેલો મિર્ઝા સાહેબ, એ જ કરિયાણામાં આવેલો, અને સ્વામિનારાયણ ભગવાન બધા 200-250 સંતોની સાથે બેઠેલા કરિયાણામાં, અને આમ તો કથા વાર્તા થતી હતી. એ આવ્યાની સાથે બધા સમાધિમાં ઉતરી ગયા. આ શું થયું ત્યારે? આ તો બેભાન થઈ ગયા, કોઈ ભાનમાં જ નથી. મહારાજ સહિત થઈ ગયા. પછી પૂછ્યું દાખચન, આ શું થયું? તો બધા નાડી પણ ખેંચી લીધા. નાડી પણ ખેંચી લેતા? તો ક્યાં બધાને ખેંચી લે? હા, બધાને ખેંચી લે. ઓલ્યો ડર્યો, હારો મારા નાડી પણ ખેંચી લેશે, શું થશે? અને બધાને નાડી પણ ખેંચી લેશે. મારી દશા આના જેવી કરીને ભાગ્યો ત્યાંથી. 250 ઘોડેસવારો લઈને આવેલો, ભાગ્યો ત્યાંથી. આ નાડી પણ બધાના ખેંચી લીધા. હમણાં વાતો કરતા હતા, હમણાં બેઠા હતા, અને બધા મળદા જેવા કરી નાખ્યા. બધાને નાડી પણ ખેંચી લીધા, અને મારા નાડી પણ ખેંચતા શું વાર લાગશે? મારા ખેંચેલ ભાગ્યો ત્યાંથી. અને જિંદગીમાં પછી સ્વામિનારાયણની છેડતી ના કરી એને. હા, પછી મળ્યો કારિયાણી મળ્યો, અને જે દર્દ હતું એ દર્દ માટે વેદના વ્યક્ત કરી, અને મહારાજે આશીર્વાદ આપ્યા, અને એનું દર્દ ગયું. એ પોતાનો જે વેલડું હતું બેસીને આવ્યો તો એ સ્વામિનારાયણ ભેટ કરીને ગયો કે મહારાજ આજથી મને તમારો માનજો. એટલે આમાં આપણામાં ઘણો મેર છે. ગુણાતીતાનંદ સ્વામી કહે અમે તો સત્સંગીઓને સત્સંગ કરાવીએ, સજ્જનોને સત્સંગ કરાવીએ, પણ સ્વામિનારાયણ ભગવાન તો રાક્ષસોને સત્સંગ કરાવતા. એનામાં ને અમારામાં ફેર છે. સ્વામિનારાયણ ભગવાન તો રાક્ષસોને સત્સંગ કરાવે, અને અમે તો કોને સત્સંગ કરાવીએ? સજ્જનોને સત્સંગ કરાવીએ, સારા માણસોને. એ અમારી ગતિ એટલી. પણ સ્વામિનારાયણ ભગવાનની તો દિવ્ય ગતિ હતી. કેટલું સરસ લખ્યું છે કે મહારાજ કે ભેદ પાડો તમારા મને. આ બધા ભેદ કીધા ને, આ ભેદ કીધા. ભગવાન મને જીવમાં આવા ભેદ છે. જ્યારે ઈશ્વર કરી શકે, ભગવાન કરી શકે, તમે ના કરી શકો ભાઈ, એવું છે. ત્યારે આવું છે. અવિવેકી પુરુષ સંભાવ છે તે નિવૃત્તિને અર્થે કહી છે. જેવી ભગવાનની મૂર્તિ પોતાની મળી હોય તેનું ધ્યાન કરવું, પણ પૂર્વે અવતાર થઈ ગયા તેનું ધ્યાન ના કરવું. સમજાય છે? હવે આપણે કાપ મૂકી દીધો. પતિવ્રતાની ટેક સાંભળ બેની હરી રે જાની રે તડી, સાંભળ બેની હે મોહન વરને માન સંગાથે વેરજો, મોહન વરને ઓ વળી એક વાત કહું છું અધિક વિવેકની, વળી એક વાત કહું છું અધિક. એ સાંભળ બેની તારા હિતને કાજ જો, સાંભળ બે ઓ પતિવ્રતાની ટેકય ચડ કરી રાખજો, પતિવ્રતા બસ. હવે શ્રીજી મહારાજ કાપ મૂકી દીધો. મહારાજ કે અનંત અવતારો પૃથ્વી ઉપર થઈ ગયા છે, તે ભક્તોને માટે તે યોગ્ય છે. અનંત અવતારો થયા છે ને, કૃષ્ણના ભક્તોને માટે કૃષ્ણનું ધ્યાન કરાય, રામના ભક્તોને માટે રામનું ધ્યાન કરાય, એને અવતારોનું ધ્યાન કરવાનું કહ્યું છે. તમને કઈ મૂર્તિ મળી છે? સહજાનંદ મળ્યા છે. સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી, સહજાનંદ સુખકારી,
સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે સલુણી છબી. એક નાની નાની કડીઓમાં કેવું સંતો લખ્યું, જગજીવન અંતરજામી નામ સર્વે નાથે નામી, જગજીવન અંતરજામી નામ સર્વે નાથે નામી, તે આ બ્રહ્માનંદના સ્વામી રે સલુણી છબ. જનક નામ પુરુષોત્તમ નારાયણના કયા છે એ સહસ્ત્ર નામ કયા છે, સતનામ કયા છે એના આ સ્વામી છે. બસ આટલું સમજાઈ જાય. બસ આનું ખાસ ધ્યાન રાખવાનું, ધ્યાન કરવું મહારાજનું, સ્વામિનારાયણનું ધ્યાન, નામ લેવું સ્વામિનારાયણ, અખંડ સ્વામિનારાયણ 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 ધ્યાન કર્યા કરો. જેમ પાર્વતીનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ પાર્વતીજી એ પરમાત્મા પોતાની જે પોતાના ભગવાનની મૂર્તિ હોય તેને વિશે પ્રતિવતાની પેટે ટેક રાખવી. મારા સ્વામી છે, મારા નિયંતા છે, મારા જીવનું કલ્યાણ કરનારા છે, આ જ છે, આના સિવાય મારું કલ્યાણ કરનાર બીજું કોઈ નથી. આવી અચળ ટેક, દ્રઢ ટેક રાખવી. પાર્વતીજીનું કહ્યું કે પાર્વતીજી કોટી જાનમાં લગી હગર હમારી, કોટી જાનમાં લગી હગર ઈવરુ શાંભુનત રહું કુમારી, ઈવરુ શાંભુનત રહું કુમારી. આ એટલા માટે કીધું, સમજવા જેવું છે. પાર્વતીજીને સપ્તર્ષિ આવીને કહ્યું કે આમાં શું પ્રીતિ કરી, આને માટે તપ કર્યું, શું પરણા થયા, જંગલમાં પાંદડા ખાઈને તપ કર્યું, આને માટે તપ કર્યું. ત્યારે પાર્વતીજી આ સપ્તર્ષિને કહે છે, હે દેવો તમે ભલે આવ્યા પણ મોડું થઈ ગયું. હવે એકવાર પ્રીતિ બાંધ્યા પછી તૂટે નહીં, અને તોડું તો એ પ્રીતિ તમે વહેલા આવ્યા તો એની સાથે પ્રીતિ કરીએ. હવે તો જે છે અહીંયા કેમ, હવે ભલે ભસ્મ લગાવે, સાપના ઘરણા ધારણ કરે, શમશાનમાં પડ્યા રે, પણ હવે તો એક મેરા આધાર છે. મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક, મેરે તો એક તુમ હી આધારા, મેરે તો એક તુમ કાગ નાવ કી ગતિ ભઈ મોરી, નાવ કે કાગ કી ગતિ ભઈ મો, જ્યાં દેખું ત્યાં જલની દિખારા, જ્યાં દેખું ત્યાં જલની દિખાર, મેરે તો એક તુમ હી આધારા. બસ એક જ નિર્ણય, નિશાન એક જ રાખો, પહોંચી વળવું છે. જેવો તેવો તોય તાસ તમારો છું. અવગુણ ઉર ના ધરો મહારાજ, અમારા અવગુણને ઉરમાં ધરશો નહીં. તો પાર્વતીજીએ ગમે એટલું કર્યું, ચલાયમાન ન થયા. હવે શ્રીજી મહારાજ અહીંયા એક સરસ વાત કરે છે. વરુષ સંપૂર્ણ પતિવતાપણાની ટેક, તે પણ ભગવાનનું રૂપ અને જીવનું રૂપ, એ બેની વિશે અવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ જે પૂર્વે પરોક્ષ અવતાર થાય છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા દેવ મનુષ્યાદિકના આકાર છે તેનું પણ ધ્યાન કરશે. થાય છે ને અત્યારે તો બીજા અવતારો નથી, ના ના બીજા અવતારો છે. એના ભક્તને માટે એ અવતારો બરાબર જ છે. ધ્યાન કરે એમાં ભેદ ન સમજાય, નહીં તો ખળબળ થઈ જાય. શું થઈ જાય? નહીં તો એવું થઈ જાય, એક વરસાદ કરે ને બીજો દુષ્કાળ કરે ને બીજો માણસના ધર્મ પશુમાં કરે ને પશુના ધર્મ માણસમાં કરે, સમુદ્રમાં ખારું પાણી કરે, મીઠું પાણી કરે, સૃષ્ટિ કરે ને કોઈ વિનાશ કરે, આ હરખું આવે નહીં. એટલે મહારાજ કે કરનારા હતા એક મારા ઈષ્ટદેવ, અને એ પણ પોતાના પુરુષોત્તમ વિશે મારા ઈષ્ટદેવની અર્થિત બધું આ છે, એના જ અવતારો છે. બસ આ નક્કી કરું, જે જે અવતારો છે એના જ છે, અને એની મરજી સિવાય મહારાજ કહે છે પોતે મારી મરજી સિવાય રે કોઈથી તરણ ન તૂટે.
તો માટે જે સશાસ્ત્ર શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું. છેલ્લે છેલ્લે કહ્યું લોચો વળી જશે જો સરખું નહીં કરો તો, કંઈ આડવરા જશો તો કાંઈ નહીં, પણ સત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ, અસત્પુરુષ થકી કોઈ દિવસ સત્શાસ્ત્રનું શ્રવણ કરવું નહીં. ભલીવાર આવશે નહીં, મરી જશો, કોઈના જીવમાં જશો, કરેલું બધું નકવું જશે. કરે જ છે લોકો. આપણે એમ થાય કે આ બધું શું કરવા માટે કરતા હશે? જે આરતી બદલાવી નાખી, લોકોએ પ્રાર્થનાઓ બદલાવી નાખીને. શ્રીપતિમ શ્રીધરમ ઇતિવેતનામ મહાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ વર્ણિવેશ્વરમની દર્શન મંદા સરુતિરામ વિશ્વપાલને કલગલે કહો ભક્તિ બાલને